શું બનાવ્યું છે? એક ક્વોલિટી મસ્ત. આ તો આઈસ્ક્રીમ છે ભાઈ. આ તો અમને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ જાય એવું છે. અને પમ્પકિન એટલે કોળું બનાવ્યું છે. વાહ, કેવું સુંદર છે. એ તો ખાવાનું મન થઈ જાય. હમણાં થોડાક દિવસમાં છે ને આવો કઈક તહેવાર આવવાનો છે. હા ભાઈ, એમાં તો બધા છે ને બાઘડા બનીને જાય, બીવડાવ્યો આપણને. આપણને એમ થાય કે ઓ બાપરે, આ તો ભૂત છે કે શું. તમે કોઈ દિવસ જોયું છે હેલોવીન નું કઈ? હા ને તો તમે લોકો જવાના છો, કઈ બનવાના છો હેલોવીનમાં? આ વિમાન બનાવ્યું છે, જો કેવું બનાવ્યું છે, બતાવો તો. વાહ, જો કેવું સરસ. ઓહો, આવડું મોટું વિમાન બનાવ્યું. જો નક્ષભાઈ કેવું સુંદર વિમાન બનાવ્યું છે. ઈ કેવું ઉડે હો. આ તો તમે ઊંચી જગ્યાએથી નાખો ને તો ક્યાંય જતું રહે એવું બનાવ્યું છે. બ્રેસલેટ્સ બનાવ્યા છે. અરે વાહ, જો બહુ સરસ. બીજા કોઈને કઈ બતાવવાનું છે ભાઈ? હા તો બતાવજો ભાઈ. સરસ. તો આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. હો, ચાલો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરે હવે તમને લોકોને યાદ છે ગયા વખતે આપણે શેની વાર્તા કરતા હતા? મગર પ્રતાપ રાજાની. અને એનો પ્રધાન હતો મનસાગર. તો મનસાગર અને મગર પ્રતાપ રાજા તો ભાઈ કનકાવતી નગરીમાં ગયા. અને કનકાવતી નગરીમાં છે ને પદ્માવતી જે રાજકુમારી હતી ને એની સાથે લગ્ન કરીને એ લોકો પાછા ફરતા હતા. ત્યારે શું થયું? એ જંગલમાં એ લોકો રાત્રે હવે કદાચ દરવાજા આગળ હશે. હા સાચું, ત્યાં આપણે પહોંચવું. અને એની માથે તો કેટલી ઘાત હતી. તો એ લોકો લગ્ન કરીને ઘરે પાછા ફરતા હતા ને તો રાત્રે વડના ઝાડની નીચે સૂતા હતા. મેં તમને કીધું ને, તો વડના ઝાડની નીચે સૂતા તો ઉપર તો ગરુડ પક્ષી હતા.
એ ગરુડ પક્ષી બંને એકબીજા સાથે વાતો કરતા હતા. હવે મનસાગરાને પક્ષીઓની ભાષા સમજતા આવડતું હતું. પક્ષીઓની પણ ભાષા હોય, પ્રાણીઓ પણ એકબીજાની સાથે વાતો કરે. તમને ખબર છે ડોલ્ફિન હોય ને, ડોલ્ફિન, હે, હા, એવું કઈક કુ 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 બોલે ને, પણ એ એકબીજાને સમજી શક્યો. પછી હાથીભાઈ હોય ને, એ પણ એકબીજા સાથે વાતો કર્યો, કેટલે દૂર સુધી. હાથી બોલે ને તો આપણે સાંભળી ન શકીએ અને આપણે સમજાય તો બિલકુલ નહીં, પણ એ લોકો એકબીજા સાથે વાતો કરતા હોય. તો કોઈકને છે ને એની ભાષા આવડતી હોય, તો ભાઈ મનસાગરો હતો ને એને તો પક્ષીઓની ભાષા આવડતી હતી. તો પક્ષીઓની ભાષા આવડતી હતી ને એટલે એ સાંભળતો હતો. તો પક્ષી તો ગરુડી હતી ને એ રડતી હતી કે આ રાજાની માથે તો ઘાત છે મોટી, કે શું ઘાત છે? તો કે રાજાની માથે છે ને 5 ઘાત છે. ઈ કે સવાર પડશે ને ત્યારે આ રાજા જયારે ઉઠશે ને, ત્યારે એ રાજાની માથે છે ને આ વડની મોટી જબરી ડાળી પડશે. હવે ઝાડ આપણી ઉપર પડે અથવા તો ઝાડની મોટી જબરી ડાળી પડે ને આપણી ઉપર, તો આપણે તો ભાઈ ચેપાઈ જઈએ. આપણું માથામાં વાગી જાય તો માણસ મરી જાય. પણ એ કે જો એનથી બચશે ને જો રાજા, અને ડુંગરની વચ્ચેથી એનો રથ લઈને જશે ને, તો એ 2 રાક્ષસી ડુંગર છે વચ્ચે રસ્તામાં. રાક્ષસી ડુંગર છે. એ ડુંગર કેવા ખબર છે? કોઈક વ્યક્તિ એની વચ્ચેથી જાય ને, જો કોઈ પણ જીવ, તો એ સામે આવી અને દોડીને એકબીજા હારે ભટકાય. હવે ડુંગર એકબીજાની સાથે ભટકાય ને વચ્ચે આપણે હોઈએ તો શું થાય? આપણે ચેપાઈ જઈએ ને ભાઈ, ચગદાઈ જઈએ, ચીપાઈ જઈએ, એવું થાય. પણ ઈ કે જો રાજા બુદ્ધિશાળી હશે અને એનાથી પણ બચી જશે તો રાજાની ઉપર ત્રીજી ઘાત છે કે રસ્તામાં છે ને એને એક સાપ કરડશે, સોના જેવો સાપ હશે. એને જોઈએ ને તો આપણને એમ જ લાગે કે આ સોનાનો હાર છે. પણ કોઈ લેવા જાય ને, અડવા જાય, હવે ઝેરી સાપ હોય ને આપણે અડીએ તો શું થાય? આપણું કરડી જાય ને ભાઈ, આપણે તો મરી જઈએ. એટલે ઈ ગરુડી કે જે જો આ રાજા ઈ ઝેરી સાપને અડવા જશે ને તો રાજા મરી જશે. પણ ઈ કે જો એનથી પણ બચશે ને તો ગામના દરવાજા છે ને એની પાસે પહોંચશે ને તો દરવાજા એની ઉપર પડવાના છે. હવે ગામ હોય ને રાજાનો મોટો કિલ્લો, એના તો મોટા દરવાજા હોય. તો આપણા ઘરનો દરવાજો કેટલો ભારે હોય તમને ખબર છે ને? પણ હવે રાજાનો મહેલ એનો દરવાજો કોઈ જોયો છે? બહુ મોટો દરવાજો જોયો છે કોઈએ તમારામાંથી? બહુ મોટો દરવાજો. કેવડો દરવાજો હોય ખબર છે? જેની અંદર હાથી પણ જઈ શકે એવડો દરવાજો હોય. ક્યારેક રાજાને હાથી ઉપર બેઠા બેઠા અંદર જવું હોય ને તો રાજાના મહેલના દરવાજા કેવડા હોય ખબર છે? આખો હાથી છે ને એની ઉપર માણસ બેઠો હોય ને તો પણ અંદર જતા રહે એવડા મોટા દરવાજા હોય. રાજાના મહેલના દરવાજા. તો કે ઈ દરવાજા પડવાના છે. અને જો રાજાને એનથી પણ બચી જશે તો 5મી ઘાત છે ને ઈ છેલ્લી ઘાત છે. એ ઘાત કેવી છે કે રાજા જયારે સૂતા હશે ને તો એના મોઢામાં છે ને સાપનું છે ને ઝેર પડશે. જ્યાં સૂતા હશે ને રૂમની ઉપર એક સાપ ટીંગાણો હશે અને એના મોઢામાંથી ઝેર પડશે ને તો રાજા મોઢું ખોલીને સૂતો હશે ને તો એના મોઢામાં ઝેર પડશે. અને જો આ 5 ઘાતમાંથી રાજા જો બચી જશે તો રાજા છે ને 100 વર્ષ સુધી મરશે જ નહીં, રાજાને કાંઈ થશે નહીં. પણ જે તો ઓલા ગરુડ કે ગરુડી તું આ બધું રાજાને કહી દે ને તો રાજા બચી જાય, કે આપણે શું કામ તું રડત શું કામ? તો કે એવું નથી, કે એને એવો શ્રાપ મળેલો છે કે જે વ્યક્તિ રાજાને આ કહી દેશે ને આ 5 ઘાત ઉપર તો એ વ્યક્તિ છે ને પથ્થર બની જશે. ઓહો, તો કોઈ કહેવાનું નહીં? તો કે ના, રાજાને કોઈએ કહેવાનું નહીં કે આ એની ઉપર ઘાત છે. કીધા વિના બચાવે તો ઠીક છે. ગરુડ કે ભાઈ આપણે શું, આપણે તો ઉડી જઈએ સવાર પડતા, આપણે અહીંથી જતા રહીએ ભાઈ, રાજાની આજુબાજુ ન રહેવાય, રાજાની આસપાસ જે રહેશે ને એની ઉપર તો આવી બધી ઘાત હશે. તો સવાર પડીને તો મનસાગરાએ તો સાંભળી લીધું તું બધું. મનસાગરો તો બહુ બુદ્ધિમાન મંત્રી હતો. જેના સલાહકારો બુદ્ધિમાન હોય ને એ માણસનું કલ્યાણ થાય. આપણા મિત્રો કે આપણી સાથે રહેતા લોકો જો બુદ્ધિશાળી હોય ને તો આપણું ભલું થાય. આપણી આસપાસ મૂર્ખ લોકો રહેતા હોય તો આપણું ભલું થાય નહીં.
આપણે સંગ કોનો કરવો જોઈએ? જે બુદ્ધિમાન હોય, જે સારા હોય, જે ધર્મમાં માનતા હોય, જે સત્યમાં માનતા હોય, એવા લોકોનો સાથ લેવો જોઈએ. તો રાજા તો ભાગ્યશાળી હતા ભાઈ, એને તો મનસાગરા જેવો બુદ્ધિમાન અને સારો સ્વામી ભક્ત એવો પ્રધાન હતો. તો મનસાગરાએ નક્કી કર્યું કે હું તો મારા રાજાને મરવા જ નહીં દઉં. પણ એને બુદ્ધિશાળી બહુ હતો. તો સવાર પડીને રાજા કહે, ચાલો મનસાગરા, એ કે આપણે તો જવાનું છે આપણા રાજમહેલમાં. આજ તો સવાર પડી ગઈ, તો ચાલો આપણે અહીંથી જંગલમાંથી જઈએ અને જલ્દી જલ્દી આપણા મહેલમાં પહોંચી જઈએ. તો મનસાગરાએ રથ કાઢ્યો, પણ રથને કેવો ચલાવ્યો ખબર? ઊંધા રસ્તે ચલાવ્યો. જ્યાં ડાળી પડવાની હતી ને ત્યાં નહીં, પણ બીજી બાજુના રસ્તે ચડાવ્યો. રાજા કે ક્યાં જાશ, ક્યાં જાશ? હજી એવું બોલે ને તો ઉપરથી ધડામ કરતી ડાળી પડી. ડાળી પડીને તો રાજા કે મનસાગરા, પહેલા મને તારી ઉપર ગુસ્સો આવતો હતો કે તું ખોટા રસ્તે લઈ જા છો, પણ સારું ચડ્યું, ચાલો ભાઈ કે આ ડાળી તો આથી તો બચી ગયા. પણ એ કે તે કેમ આવા ઊંધા રસ્તે લીધી હતી? આપણો રથ કેમ ઊંધા રસ્તે ચલાવ્યો? મનસાગરો કે ભાઈ મારી મરજી રાજા. રાજાને કોઈક એવું કઈક કહી દે, આપણીથી મોટા હોય ને એને જવાબ દેવાની પણ આપણે વિનય વિવેક હોવો જોઈએ. કોઈ દિવસ તોછડો જવાબ દઈએ તો આપણા મોટાને ગમે નહીં. તો રાજાને તો થોડું ગમે. રાજા કે આવું બોલે છે કે? રાજા કે વાંધો નહીં, તે જીવ બચાવે. એટલે થોડેક આગળ ગયા ને તો મનસાગરાને તો પછી પક્ષીની ભાષા આવડતી હતી. તો મનસાગરાએ છે ને પોપટભાઈને બોલાવ્યા. મેં તમને વાર્તા કરી હતી ને ગયા વખતે, એને મનસાગરાએ તો છે ને પોપટભાઈને મરચાની લાલચ આપી. એ કે પોપટ, એ કે મીઠું અહીંયા આવ. પોપટને મીઠું મીઠું બોલો ને, પોપટ તો એને પોપટને બહુ ગમે. એ મીઠું અહીંયા આવ, એ મીઠું અહીંયા આવ, એમ કહો ને તો મીઠું ને બહુ ગમે. તો પોપટ આવી ગયો એની પાસે, એને મરચા ખવડાવ્યા, જમરૂખ ખવડાવ્યું. પોપટ તો ભાઈબંધ થઈ ગયો ભાઈ. મર્ષી કાકા, હું રોજ છે ને ગુજરાતી સ્ટોરી જોઉં છું. એમાં છે ને પોપટ છે, એ પોપટનું નામ, અમુક પોપટનું નામ છે ને મીઠું છે. હા, પોપટનું નામ છે મીઠું, બધા બહુ પાડે. મારે મમ્મી પપ્પા મને મીઠું કહે. હા, તો કારણ કે તમે પોપટ જેવું મીઠું મીઠું બોલતા હશો ને નાના છો ત્યારે, તો તમારા મમ્મી પપ્પાને એમ થયું હશે કે આ તો પોપટ જેવું સરસ બોલે છે એટલે તમને મીઠું મીઠું કે. તો પોપટ હોય ને એનું નામ બધા મીઠું બહુ પાડે. તો એ કે મીઠું અહીંયા આવ. તો પછી મીઠું પોપટ છે ને એને ખભા બેઠો તો મનસાગરાની. મીઠું ને તેમ થયું કે આ તો મને રોજ મરચા ખવડાવશે ને જમરૂખ ખવડાવશે ને, આ તો સારો ભાઈબંધ છે. પછી મનસાગરાએ વાત કરી, ઈ કે મીઠું મારે તારું કામ છે. તો કે શું કામ છે? ઈ કે આગળ છે ને આ બે ડુંગરા દેખાય ને એની વચ્ચેથી આપણે જવાનું છે, પણ ઈ રાક્ષસી ડુંગરા છે ભાઈ, અને જે એની વચ્ચેથી નીકળે ને તો ઈ તરત એકબીજાની સામે આવીને ભટકાય. પણ ઈ કે જો અમારી પહેલા તું ઉડતો ઉડતો જઈશ ને આગળ, અને એ ડુંગર એકબીજા સાથે ભટકાશે ને અથડાશે ને તો તને કાંઈ નહીં થાય, કારણ કે ડુંગરની વચ્ચે તો કેટલી બધી ગુફાઓ છે. એટલે કે તું તને કચરી નહીં શકે. ઈ કે તું આવું કામ કરી દઈશ, આવું જોખમ વાળું કામ છે, કદાચ તને નુકસાન પણ થાય. મીઠું કે હું તો તમારો ભાઈબંધ છું, આપણે મિત્રનું કામ તો આપણે હંમેશા કરવું જોઈએ. મિત્ર જયારે આપણે કોઈના બનીએ છીએ ત્યારે આપણે એનું સારું કરવું જોઈએ. કોઈ પણ મિત્ર હોય ને એ બીજાની ભલાઈ કરે ને એ જ સારો મિત્ર કહેવાય. હા, એ કે હું તમારું સારું અવશ્ય કરીશ. તો કે જા, એ કે આગળ. તો મનસાગરાએ તો છે ને મીઠું ને કીધું ને, તો મીઠું ઉડતો ઉડતો ગયો અને ડુંગરની વચ્ચે ઉડતો ઉડતો પહોંચ્યો ને ત્યાં તો બંને ડુંગરા છે ને દોડ્યા એકબીજાની સામે. ડુંગરમાં જીવ આવ્યો અને એકબીજાની સામે દોડી અને ધૂમ કરતા અથડાણા. એટલો મોટો અવાજ આવ્યો હો, અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ ત્યાં તો થોડીક વાર થઈને તો રાજાને એમ થયું કે મીઠું બિચારો મરી ગયો હશે. તો મનસાગરાને ખીજાણા કે મનસાગરા ત્યાં કેમ પક્ષીને મોકલ્યો કે ત્યાં એકલાને, અને આપણે ન લઈ ગયા? કે જો અત્યારે મીઠું મરી ગયો હશે તો. ત્યાં તો મીઠું ઉડતો ઉડતો આવ્યો, રાજાજી રાજાજી કે હું તો જીવતો છું, અને આવીને મનસાગરાના ખભા ઉપર બેસી ગયો. મનસાગરા એને પાછા મરચા ખવડાવ્યા અને સરસ મજાના લાલ લાલ જમરૂખ ખવડાવ્યા. મીઠું તો ખુશ થઈ ગયો. મીઠું કે હવે કે જાઓ,
રાજા કે મનસાગરા તને ક્યાંથી, તે કેમ આવું આ પોપટને મોકલ્યો ને આપણે ન ગયા? મનસાગરો કે હું તમને કાંઈ નહીં કહું કે રાજા, તમને હું કઈ મારું કહેવા, મારા તો બધા છે ને રહસ્યો હોય. આપણે સિક્રેટ કહેવાય ને, એને રહસ્ય કહેવાય. મારી ગોપનીય વાત કહેવાય. મારી ખાનગી વાત છે કે હું તમને નહીં કહું. રાજાને કોઈને આપણે એમ કે મારી ખાનગી વાત તને નહીં કહું તો કોઈને ગમે? તો રાજાને ન ગમ્યું. પણ રાજા કાંઈ બોલ્યા નહીં. થોડેક આગળ ગયા ને ભાઈ, ત્યાં તો રાજાને છે ને થોડીક દૂર જોયું ને તો એક સોનાનો હાર પડ્યો હોય ને એવું દેખાણું. સોનાનો હાર, સોનાનો હાર એકદમ સરસ મજાનો ચમકતો હતો. એને જોઈ અને રાજાને છે ને એમ મન થઈ ગયું, વાહ, કે આ હાર કેવો સુંદર છે, એના ઘાટ તો જુઓ, આ તો સોનાનો લાગે છે, અને એની ઉપર મણી હોય એવું લાગે છે. રાજા કે મારે લઈ જ લેવો છે હાર. કે મનસાગરા ઉભી રાખી કે રથ ઉભો રાખ, મને હાર લઈ લેવા દે. તો મનસાગરાએ શું કર્યું, થોડીક રથ ઉભો રાખી અને હજી રાજા ઉતરે ને ઈ પેલા છે ને હાથમાં એક ભાલો લીધો. ભાલો લઈને ઘા કર્યો. એવો ઘા કર્યો ને સીધો હારની ઉપર, હાર નતો, ખરેખર સાપ હતો. મનસાગરાને તો ખબર જ હતી. તો એની ઉપર હાર ઉપર એટલે કે સાપ ઉપર ભાલો પડ્યો ને તો સાપ કૂદકો મારીને ભાગી ગયો. તો રાજાને એમ થયું કે મનસાગરાએ જે ભાલો માર્યો ને એને લીધે જે સોનાનો હાર હતો ને એ ઉડી ગયો. રાજાને તો એવો ગુસ્સો આવ્યો. રાજા કે હું આ હાર લેવા જતો હતો અને ત્યાં ભાલો માર્યો અને હવે હાર ઉડી ગયો જંગલમાં. હવે ઈ કે છે ને લાવો મારી તલવાર, કે આ મનસાગરાને છે ને હું મારીશ, અત્યારે જ મારીશ. ગુસ્સે આવ્યો રાજાને, ગુસ્સો આવ્યો ભાઈ. રાજા ક્રોધિત થઈ ગયા. રાજાને એમ થયું કે આ મનસાગરો છે ને મિત્ર નથી, શત્રુ છે. આ મારો ભાઈબંધ નથી, મારી સાથે છે ને દગો કરે છે. કે હું કાંઈ સારું કરવા જાઉં ને તો લઈને ફેંકી દીધું. બોલો. મનસાગરા કે રાજાજી માફ કરો, પણ ઈ કે છે ને મને અચાનક મને મન થયું કે ચાલો ભાલું મારું, એટલે મેં ભાલું મારી દીધું. રાજા કે એવું ચાલે નહીં કે એમાં હાર મારો ખોવાઈ ગયો. મનસાગરો કે રાજા હવે એવું નહીં કરવું, કે છોડી દો ને મને. તો રાજા કે ચાલ અત્યારે માફ કરું છું, અત્યારે ઘરે જવાનું છે, એટલે ચાલો હવે આપણે પાછા ઘર બાજુ જઈએ. હવે મનસાગરાને તો અંદરથી છે ને ભય હતો. શું ભય હતો? ચોથી ઘાત શું હતી? મહેલના દરવાજા હતા એ શું થવાના હતા? રાજાની ઉપર પડવાના હતા. તો મનસાગરો કે હવે શું કરવું? ઈ કે આપણે જો આપણા મહેલમાં જશું અને એ આખા દરવાજા, જાદુઈ દરવાજા છે, એ રાજાની માથે પડશે ને તો રાજા તો મરી જશે. મનસાગરાને ચિંતા થઈ. તો એને એક યુક્તિ કરી. એને શું યુક્તિ કરી ખબર છે? જ્યારે મહેલની અંદર પહોંચવા આવ્યા ને, મહેલની નજીક પહોંચવા આવ્યા ને, તો રાજાને કે રાજા ઈ કે આપણે આમ નામ થોડા મહેલમાં જતા રહેવાય, કોઈ આપણું સ્વાગત ન કરે થોડું ચાલે. ઈ કે આ પદ્માવતી રાણી નવા આવ્યા છે, એને કેવું લાગશે કે આ રાજાનું કોઈ સ્વાગત ન કર્યું. ઈ કે તમે એક કામ કરો, અહીંયા છે ને થોડેક દૂર ઉભા રહ્યો, હું છે ને મહેલની અંદર જઈ અને બધા લોકોને કહી આવું છું કે રાજા હમણાં આવે છે, એટલે તમે એની સ્વાગતની તૈયારી કરો. કોઈ મોટા મહેમાન આપણા ઘરે આવતા હોય ને તો એની પહેલા આપણે શું કરીએ? આપણું ઘર સજાવીએ, પછી આપણું ઘર ચોખ્ખું કરીએ, એનું સ્વાગત કરીએ, એના માનમાં કંઈક નવી નવી વસ્તુઓ બનાવીએ, એવું કરીએ ને. તમારા ઘરે કોઈક મોટા મહેમાન આવતા હોય, અગત્યના મહેમાન, તો તમે એવું બધું કરો છો ને? તો હવે રાજા આવતા હોય તો રાજાને તો કેવું સરસ કરી દેવું પડે ભાઈ. તો મનસાગરો તો ગયો મહેલમાં. મહેલમાં જઈને બધાને કીધું, ઈ કે આપણા મગર પ્રતાપ રાજા છે, એના લગ્ન થઈ ગયા છે પદ્માવતી રાણી સાથે, અને કનકાવતી નગરીના રાણી છે, અને એ અત્યારે લગ્ન કરી અને ઘરે આવે છે. તો તમે લોકો જેને રાજાનું સ્વાગત કરવું હોય ને એ લોકો તૈયારી કરે, હવે થોડીક વારમાં અમે આવશું, એવું બોલી. અને મનસાગરાએ શું કર્યું ખબર છે? જ્યાં ડેલો હતો ને, ગામનો દરવાજો મોટો દરવાજો હતો ને, પ્રવેશ દ્વાર, તો એ પ્રવેશ દ્વાર પાસે જઈ અને કીધું કે આ રાજમહેલનો ડેલો છે ને જે, એને ઈ કે તમે પાડી દો. ઓલા બધા સાંભળીને નવાઈ પામ્યા. ઈ કે આવડો મોટો દરવાજો પાડી દેવો છે? તો કે હા. ઈ કે આ 500 વર્ષથી ચાલે છે આ દરવાજો.
ઈ કે આવડો મોટો આવો જૂનો અને મોટો દરવાજો પાડી દેવાય? તો કે હું કઉ છું નહીં કે પાડી દો, મારો હુકમ છે. હવે રાજાના મંત્રીનો હુકમ કોઈ ના પાડી શકે નહીં, કોઈ સૈનિક ના પાડી શકે? નો જ પાડી શકે ને ભાઈ. તો બધા સૈનિકોએ તો કીધું કે ભાઈ હશે, હવે પાડી દઈએ, તમે કયો છો તો પાડી દઈએ. તો મોટા મોટા હાથી બોલાવ્યા હો, એટલા, અને હાથીને છે ને એક સાથે હાર બધું ઉભા રાખ્યા, એટલે લાઈનમાં ઉભા રાખ્યા હો, અને હાથીને છે ને સાંકળોથી બાંધ્યા, અને બીજો છેડો છે ને સાંકળનો એ દરવાજા સાથે બાંધ્યો, અને દરવાજા સાથે બાંધી અને હાથીને છે ને દોડાવ્યા. એવા જોરથી લોકોએ સાંકળ ખેંચીને બધા હાથી ભેગા થઈને, તો એ દરવાજો હતો ને ધૂંબ કરતો પડ્યો નીચે. કેટલી બધી ધૂળ ઉડી, કેટલો મોટો અવાજ આવ્યો, અને બધાને એમ થયું કે આ તો આખો દરવાજો પડાવી નાખ્યો આ મનસાગરાએ. પછી કે હવે છે ને તમે અહીંયા છે ને ફૂલની કમાન બંધાવો. ફૂલ છે ને બધે ફૂલ ગોઠવી દો, મોટું ફૂલ 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 એવું ગોઠવી દો. તો બધા સૈનિકોએ તો ફૂલ ગોઠવી દીધા, અને કે ફૂલનો દરવાજો બનાવો ચાલો. તો મનસાગરાએ શું કર્યું ખબર છે? ફૂલનો દરવાજો બનાવડાવ્યો. રાજા તો બહાર બેઠા હતા ભાઈ, મહેલની બહાર થોડે દૂર. તો થોડીક વારમાં રાજાને મનસાગરો કે ચાલો રાજાજી, ઈ કે બધા લોકોએ તમારા સ્વાગતની તૈયારી કરી દીધી છે, બધા લોકો તમારા સ્વાગત માટે તૈયાર છે, તમારું સામૈયું કરવા તૈયાર છે. સામૈયું એટલે શું કહેવાય ખબર છે? કોઈ ઘરે આવતું હોય ને એને સામા દરવાજે લઈ અને એને છે ને કંકુથી ચાંદલો કરે, અને એને ચોખા ચોટાડે અને એનું સ્વાગત કરે. એવું કરે. તો કે તમે આવો જલ્દી, કે તમારું સ્વાગત કરવા બધા ગામના લોકો તૈયાર છે. તો રાજા તો ખુશ થઈ ગયા. રાજા તો રથમાં બેઠા, નજીક ગયા ને થોડેક દૂર, તો ગામના દરવાજા આગળ પહોંચ્યા ને, ડેલા આગળ. તો રાજા કે મનસાગરા કે ડેલો ક્યાં ગયો ક્યાંયથી? મનસાગરો કે મને શું ખબર રાજાજી, ચાલો ને આપણે અત્યારે ક્યાંની વાત કરીએ, અંદર ચાલીએ. તો જેવા અંદર જતા હતા ને, તો ફૂલનો દરવાજો હતો ને એ રાજા ઉપર પડ્યો. હવે આપણા માથા ઉપર બહુ બધા ફૂલ પડે તો આપણને શું થાય? મજા આવે. મજા આવે ને. તો રાજા અને રાણી ઉપર તો એટલા બધા ફૂલ પડ્યા ને, ફૂલનો વરસાદ પડી ગયો, અને રાજા અને રાણી આખા ફૂલ ફૂલ થઈ ગયા. રાણી તો બહુ ખુશ થયા કે ઓહો, રાજાએ તો મારું આવું સ્વાગત કર્યું. પણ રાજાને એમ હતું કે આવું કોણે ગોઠવડાવ્યું? પછી રાજાએ પૂછ્યું એક સૈનિકને કે અહીંયા દરવાજો તો ક્યાં ગયો? તો કે આ મનસાગરાએ કહે કે તમારા પ્રધાન છે ને એને કઢાઈને કે પ્રધાનજી અમને કીધું હતું કે તમે આ ફૂલનો આ સાચો ડેલો છે અને હાથીથી તોડાવી નાખો, અને એની બદલે ફૂલનો દરવાજો બનાવી દો. તો એ કે અમે તો ફૂલનો દરવાજો બનાવ્યો હતો ભાઈ, અને ફૂલનો દરવાજો છે ને તમે અંદર પ્રવેશ્યા ને એ વખતે તૂટી ગયો, તમારી માથે જ તૂટ્યો. રાજા કે મનસાગરો મારી સાથે ખોટું બોલ્યો? પહેલા તો એને એવું કીધું હતું કે એને ખબર નથી, અને હવે એવું બોલ્યો. રાજા કે હવે છે ને કાલ સવાર પડશે ને, અત્યારે તો સાંજ પડી ગઈ છે, કાલ સવાર પડશે ને એટલે કે હું મનસાગરાને છે બોલાવી અને બધું પૂછીશ કે મારી સાથે કેમ ખોટું બોલે છે, અને આવું કેમ કરે છે, ઈ કે અને દેલો કેમ પડાવી નાખ્યો. પણ અત્યારે કે કાંઈ બોલાય નહીં, કે એટલા બધા મહેમાન છે ને, કાંઈ જવા દો ચાલો. ત્યાં તો ભાઈ છે ને સાંજ પડી ગઈ, બધા લોકો જમ્યા કારવ્યા, અને બહુ રાજા જયારે જમે ને ત્યારે 32 ભાતના ભોજન જમે. રાજા જયારે જમવા બેસે ને તો આપણે કેમ શાક ને રોટલી ને દાળ ભાત શાક ને એવું બધું ખાઈએ. ક્યારેક કોક દિવસ તમને શું વધારે ભાવે ભાઈ? તમને સૌથી વધારે શું ભાવે? પાણીપુરી, ઢોસા, ભીંડી, પાણીપુરી, ઢોસા, પીઝા, પાસ્તા, અને ઢોસા ભાવે, ભીંડાનું શાક ભાવે, ભીંડાનું શાક, વાહ, પાણીપુરી, ઢોસાનું શાક, દૂધીના ઢોકળા, કરેલાનું શાક, વાહ, કરેલાનું શાક, પૂરી ભાવે, વાહ. તો હવે તમને આટલું બધું ભાવે ને તો હવે રાજા જયારે જમવા બેસે ને તો એ તો જેટલી જેટલી વાનગીઓના નામ દે ને
એને રાજાના રસોઈયા હોય ને બધું જ બનાવી દે. બોલો, રોજ તમને આવું આવું ખાવા મળે તો કેવી મજા આવે. તમને કોઈને ખીચડી ભાવે છે ભાઈ? ખીચડી થોડીક ભાવે ને? હે, તો રાજાને તો છે ને રોજ જે સારામાં સારું જમવાનું મળે હો. તો રાજા છે જમવા બેઠા હો, એટલું સરસ સરસ જમ્યા પછી તો સરસ કેટલી બધી મીઠાઈઓ ખાધી રાજાએ હો, અને રાણીને બહુ ખુશ કરી દીધા. કેટલું બધું સરસ જમવાનું હો. તો પણ તમને કોઈને બનાવતા આવડે જ પાછું? જમવાનું બનાવતા આવડે જ કોઈને? ચા બનાવતા આવડે. શું બનાવતા આવડે? સેન્ડવિચ સેન્ડવિચ. સેન્ડવિચ, પછી ચા, પછી રોટલી બનાવતા, પાસ્તા બનાવતા આવડે છે. હા, પછી અને ભીંડીનું શાક આવડે. ભીંડાનું શાક બનાવતા આવડે છે. વાહ. પછી બીજા કોઈને શું આવડે છે? ખાંડવી બનાવતા આવડે છે. શેનું શાક? શેનું શાક બનાવતા પણ આવડે છે? વાહ, તમે લોકો તો બહુ હોશિયાર. પૂરી તો મારે છે ને તમારા ઘરે જમવા આવવું પડશે. ઓહો, વાહ વાહ. કેળાનું શાક, વાહ, કેળાનું શાક એ બહુ સરસ બન્યો. અચ્છા, એવી રીતે કેળા બનાવતા આવડે છે એમ? છાલ ઉતારો એને બની ગયું કહેવાય એમ? બહુ સારું કહેવાય. તો ઘણા પણ તમે જો છે ને સરસ મજાનું જમવાનું બનાવતા શીખી જાવ ને તો તમને બહુ કામ આવ્યો. આપણા મમ્મી પપ્પા જયારે કામ કરતા હોય ને રસોડામાં, તો તમે એમની સાથે રસોડામાં રહીને થોડી થોડી મદદ કરાવવા માંડો ને, તો તમે થોડાક મોટા થશો ને ત્યાં તો તમને સરસ મજાની રસોઈ બનાવતા આવડી ગઈ હશે હો. દરેક લોકોને છે ને સરસ મજાની રસોઈ બનાવતા તો આવડવી જ જોઈએ ભાઈ હો. ઘણા છોકરાઓને તો કાંઈ બનાવતા ન આવડતું, ઈ ન સારું. તમારે મમ્મી પપ્પાની મદદ કરતા રહેશો ને તો તમને બનાવતા આવડી જશે. થોડાક મોટા થશો ને ત્યાં તમને આવડી જશે. તો રાજા તો છે ને બહુ સુંદર સુંદર મસ્ત મજાના પકવાન ને બધું જમ્યા હો. જમ્યા પછી સરસ સરસ મીઠાઈઓ ખાધી અને મજા કરી હો. પણ મનસાગરાને તો બહુ ચિંતા હતી. શેની ચિંતા હતી? હજી રાજાની માથે છેલ્લી ઘાત હતી. શું ઘાત હતી ખબર છે તમને? શું હતું? એક સાપ હા, રાજા ઉપર સાપનું ઝેર પડવાનું છે. તો રાજાને એવું થયું કે આ હું અહીંયા સરસ સરસ મજાની ઉજવણી કરું છું, આવી સરસ આવો પ્રસંગ ચાલે છે, આવું સરસ જમવાનું છે, અને આ મનસાગરો કેમ ચિંતામાં હોય એવું લાગે છે? મનસાગરો કેમ ખુશ નથી? રાજાને એમ થયું કે મનસાગરાને ગમતું નથી કે હું પાછો આવ્યો રાજા, અને રાજા બનવું લાગે છે મારી બદલે. એટલે રાજા તો વિચાર કરતા તો પછી તો રાજા સુવા ગયા ભાઈ રૂમમાં. હવે રાજા રૂમમાં સુવા ગયા ને, તો રાજાનો રૂમ તો છે ને ઊંચા મહેલમાં ઉપર હતો, અને ત્યાં છે ને કોઈ આવી ન શકે હો. અને એ રૂમમાં છે ને ઉપર નળિયા હતા. નળિયા એટલે શું? આમ આપણે આમ જો છાપરું હોય ને, છાપરું, એની ઉપર નળિયા ગોઠવેલા હોય. શું ગોઠવેલા હોય? નળિયા ગોઠવેલા હોય. તો રાજાના છાપરા ઉપર તો નળિયા ગોઠવ્યા હતા. એનામાં છે ને કાણું હતું. એમાં છે ને એક ઝેરી સાપ પ્રવેશી ગયો. એવો ઝેરી સાપ હતો ને, એ અંદર જતો રહ્યો. પણ મનસાગરાને તો ખબર જ હતી કે શું બનવાનું છે. તો મનસાગરો કે હવે ઉપર કઈ રીતે જવું કે આ મહેલમાં? તો મનસાગરાએ શું કર્યું ખબર છે? એક ઘો પકડી. ઘો શું હોય ખબર છે તમને? ડ્રેગન જેવું હોય ને, ડ્રેગન જેવું. મોટી આપણે તમે મગર જોયો છે? મગર જોયો જ ને? એનું નાનું, એની જેવું નાનું હોય અને ઘો કહેવાય. તો ઈ ચંદન ઘો હોય. તો ચંદન ઘો શું હોય ખબર છે? ઈ ગમે તે દિવાલ ઉપર છે ને આમ સીધા ચડી શકે, અને આમ કરતી ચડે. ઈ ડ્રેગન હોય. ડ્રેગન જેવું એક પ્રાણી હોય. તો ઈ ઘો હતી. તો ઈ ઘો છે ને તો એને છે ને પકડી લીધી, અને એની પાછળ બાંધ્યું દોરડું. શું બાંધ્યું? દોરડું. દોરડું બાંધી અને જે મનસાગરો હતો ને ભાઈ, એ તો એની પાછળ ચડવા માંડ્યો. દોરડું બાંધી
એની ઉપર ચડવા માંડ્યો હો. ચડવા માંડ્યો ને અને ઠીક ગોતો છે ને છેક છાપરે ચડી ગઈ. તો મનસાગરો તો છે ને એની પાછળ પાછળ ચડ્યો હો. એને દોરડું બાંધી અને છેક ઉપર ચડી ગયો મહેલમાં. અને રાજા સૂતા હતા ને એ રૂમ ની અંદર જતો રહ્યો અને સંતાઈ ગયો. પછી છે ને અંધારું હતું રૂમમાં, તો એટલું ભયંકર અંધારું હતું ને, તો મનસાગર ત્યાં ઈ જમાનામાં તો કઈ મોબાઈલ તો હતા નહીં, તો મનસાગરો છે ને ધીમે 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 ચાલતા ચાલતા અંદર ગયો. પણ જ્યાંથી ઓલું કાણું હતું ને છાપરામાં, તો ત્યાંથી છે ને ચાંદા મામાનો પ્રકાશ આવતો હતો. તે દિવસે પૂનમની રાત હતી ભાઈ. તો પ્રકાશ આવતો હતો ને, તો એમાં મનસાગરે ઉપર જોયું ને, તો ઉપર તો સાપ હતો. અને સાપ ઘડીએ ઘડીએ શું કરે ખબર છે? પોતાની જીભ હોય ને શું કરે ખબર? સાપ જીભનું શું કરે? ઘડીક ઘડીકમાં ઘડીક બહાર કાઢે ને. સાપ, સાચો સાપ તમે જોશો ને થોડી થોડી વારે સાપ જીભ બહાર કાઢે હો. તો મનસાગરે ઉપર જોયું ને, તો છાપરા ઉપર તો જીભ કાઢતો એવો સાપ હતો ભાઈ. હા, એમ જ કાઢે, સાચું. તો મનસાગરો તો સમજી ગયો. તો એ રાજાની પાસે આવ્યો ધીમે ધીમે. તો રાજાને જોયું ને, તો રાજા તો એકદમ થાકી ગયેલા હતા અને મોઢું ખુલ્લું રાખીને એમ નસકોરા બોલાવતા હતા. તમે સુવો ત્યારે નસકોરા બોલે જ તમને? તમે કોઈને સાંભળે જ નસકોરા બોલાવતા? એમ અવાજ આવ્યો ઘણી વાર, એને નસકોરા બોલ્યા કહેવાય હો. હા, ઈ સારી વસ્તુ નથી. મારા પપ્પા તો નસકોરા બોલે છે. હા, તો ઘણા લોકોને બોલે ભાઈ, મને બોલે ક્યારેક. હા, તો રાજાનો તો નસકોરાનો અવાજ હતો ને, ત્યાં પાસે જઈને મનસાગરાએ જોયું, તો રાજાનું મોઢું તો ખુલ્લું હતું ભાઈ. તો મનસાગરાએ શું કર્યું ખબર છે? આમ બે હાથ પકડી અને મોઢું આમ પુક કરતું દબાવી દીધું. દબાવી દીધું ને, અને રાજાનું મોઢું આમ આડું કરી દીધું. આડું કર્યું ને, ત્યાં તો ઉપરથી ઝેરના ટીપા પડ્યા. તો રાજાને એમ થયું મારી ઉપર પાણી પડ્યું. તો રાજા તો જાગી ગયા. રાજા જાગ્યા ને, ખરેખર ઈ ઝેર પડ્યું હતું હો. તો મનસાગરે બધું આમ લૂછી કાઢ્યું હો. રાજા તો ખીજાણા હો, હાથમાં તલવાર કાઢી લીધી. રાજા શું હોય ને તો પાસે જ તલવાર હોય. રાજાએ તલવાર કાઢી લીધી હો. રાજા કે કોણ છે કોણ છે? કે ચોર આવ્યો ચોર આવ્યો. અને તરત છે ને રાજાએ દીવા કર્યા ને, તો જોયું તો મનસાગરો હતો. અને તરત બહારથી સૈનિકો આવી ગયા. સૈનિકો આવ્યા ને ખીજાઈ ગયા હો. અને સૈનિકોએ આવીને મનસાગરાને પકડી લીધો. રાજાને એમ થયું આ ચોરી કરવા આવ્યો છે. હવે મનસાગરો તો શું કરવા આવ્યો હતો? રાજાને બચાવવા આવ્યો હતો. તો રાજા કે મનસાગરા તું કેમ આવ્યો છો અહીંયા? ચોરી કરવા આવ્યો છો? તો મનસાગરો કે ના ના રાજાજી, કે હું કેમ આવ્યો છું હું તમને નહીં કહી શકું. તો ખોટું બોલમાં કે જો તું નહીં કહીશ ને, તો અત્યારે આ બધા સૈનિકોને કહીશ તો આ પહાડ ઉપરથી નીચે ફેંકી દેશે. મનસાગરો કે રહેવા દો ને રાજા, કારણ કે મનસાગરાને ખબર હતી કે જે માણસ રાજાને રહસ્ય કહેશે એ માણસ શું થઈ જશે? આખો પથ્થર થઈ જશે ભાઈ. રાજા કે તારે તો કેવું જ પડશે હો, નહીતર હું નહીં માનું. તો કે રાજાજી મને મહેરબાની કરીને નહીં બોલાવો ને, હું તમારા પગે પડું છું. રાજા કે તારે તો કેવું જ પડશે, નહીતર હું નહીં માનું. મનસાગરાએ નક્કી વિચારી લીધું કે જો હું રાજાને નહીં કહું તો રાજા મને મારશે, એની કરતા પથ્થર થઈ જઈએ તો ભલે ને પથ્થર તો પથ્થર, અહીંયા રહી તો શકાશે. અને મનસાગરાને ખબર હતી કે ઈ પથ્થર છે ને ઈ પથ્થર થઈ જાય, પણ ઈ પથ્થરમાંથી પાછો માણસ તો જ થાય કે જો રાજાના દીકરાનું આંસુ ઈ પથ્થર ઉપર પડે ને તો થાય. એટલે હવે રાજા કે તારે તો કેવું જ પડશે. મનસાગરો તો બહુ અવઢવમાં પડ્યો, વિમાસણમાં પડી ગયો. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ એવું કે ને, કન્ફ્યુઝ થાય ને, અને બહુ તો એવું, એટલે ધર્મ સંકટમાં પડ્યો, વિમાસણમાં પડ્યો, અવઢવમાં પડ્યો, એવું થઈ ગયું. મનસાગરો કહીએ કે જો હું કહી દઈશ તો પણ હું મરીશ, અને જો નહીં કહું તો પણ મરીશ. તો કે કહીને મરાય ને, કે તો રાજાને ખબર પડે ને હું કઈ ખરાબ નહોતો એમ, હે ને. હવે આગળ છે ને, આગળની વાર્તા હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી?
આ વાર્તા ગમી? બહુ સરસ ભાઈ. તો હવે છે ને ભાઈ આપણે થોડુંક લખી લઈએ. તમે લખવાનું લઈ લ્યો અને હું તમને છે ને મારી સ્ક્રીન દેખાડું છું. હો, પહેલા હું તમને છે ને ચંદન ઘો દેખાડું. ચંદન ઘો કેવી હોય? તો આ ઘો છે, જોઈ તમે? આવી હોય, જોયું? હા છે ને? હવે આ તો દીવાલ ચડી શકે અને આ બહુ મોટી હોય ને ડ્રેગન જેવડી, તો એની પાછળ તમે દોરડું બાંધી દો ને તો કોઈ પણ ઊંચી દિવાલ હોય ને તો એને પણ ચડી શકાય. શિવાજી મહારાજે છે ને સિંહગઢનો કિલ્લો જીતવા માટે છે ને સંભાજી મહારાજે આવું જ કર્યું. પાછળ છે ને બહુ મોટી લાંબી હોય. આ નાના છોકરાને તો ખાઈ જાય એવડી હોય. હો, એની પાછળ દોરડું બાંધ્યું હતું. જોયું ને તમે? એટલે હવે આપણે લખશું કાંઈ. આપણે લખીએ ચંદન ઘો લખીએ. ચંદન ઘો. ચંદન 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 કેમ લખાય? પેલા ચક્કીબેન નો ચ કરવાનો, પછી ચન કરવું હોય તો ચંદન. ઈ ચંદન ના ઝાડ ઉપર બહુ રહે. ઘો, ઘ અને ચંદન ઘો. ચંદન ઘો. લખ્યું? ઈ એક વર્ડ છે કે બે વર્ડ છે? બે શબ્દ છે, વચ્ચે ખાલી જગ્યા છે. સાચી વાત છે તમારી. ચંદન ઘો. લખાઈ ગયું? એક મિનિટ. હા, લખાઈ ગયું. પછી આપણે શું કહેતા હતા? રાજા ઉપર કેટલી ઘાત હતી? 5 ઘાત હતી. તો તમને બધાને છે ને મેં એકડા લખતા શીખવાડ્યા હતા. 1 થી 5 લખો તો 1 થી 10 સુધી લખો તો એકડા. પહેલા લખવાનું 1. આ ગુજરાતીનો એકડો છે. 1. પછી એની નીચે લખવાનું 2. પછી 3 તો સાવ સહેલો છે. 3 જેવો 3. પછી ચોગડે 4. 4 કેવો સરસ છે ગુજરાતીનો, હે ને? પક્ષી ઉડતું ને એવું જ લાગે. 4 સાવ સહેલું છે ભાઈ. અને 5 પ કરીએ ને 5 કહેવાય. 5 નો પ એટલે 5. આંકડામાં લખતા હોય તેને 5 વાંચવાનું અને શબ્દોમાં જયારે લખતા હોય તેને પ વાંચવાનો. બરોબર? પછી હવે છગડો કરતા શીખવાનું છે ને હજી તો. હા, તો 6 કેમ કરાય? જો આમ 6 કરાય. 6 લખો. 6 અમે શીખવાડેલું છે, તમે ભૂલી ગયા છો. પછી 7 લખો. આ 7. 8 કેમ લખાય? જો એ આવો 8. 8 છે. 8. હા, પછી 9 કરતા શીખવાડું. જો 9 તમે આવડે છો ભાઈ. 9 અને 10 કેમ કરાય? આ એકડો અને બાજુમાં મીંડું. 10 લખાઈ ગયું. 1 થી 10 એકડા લખી લીધા ભાઈ. હા. હા. બહુ સરસ.
હવે 11 કેમ કરવું? 11 અને 2 એકડા 2 એકડા 11 થાય. કોઈ જાતે લખી શકશે 11? બહુ સરસ ભાઈ. પછી 12 લખી શકશે? ખાઈ ગયું. પછી 13, 14, ખાઈ ગયું. 14, 4 ચોકડો આમ થાય 4, 15, 20 સુધી લખી રાખો. 15, 20 સુધી લખાઈ ગયું. આટલું ઝડપથી ભાઈ, બહુ સારું કહેવાય ભાઈ. ઓગણીસ અને 20 બગડે મીંડે 20 બગડો કરવાનો અને પછી શૂન્ય કરી લખાઈ ગયું ને? હા. ખૂબ સરસ. તો આપણે ગયા વખતે તો એવું લખ્યું હતું કે રાજાની માથે પહેલી ઘાત શું હતી? તો કે ડાળ. ડાળ પડશે. ડાળ લખ્યું તું ડાળ પડશે. પડશે. પછી દાળ પડશે. પછી બીજું હતું ડુંગર અથડાશે. એવું હતું. પેલા આટલું લખી લો, પછી આપણે બીજું લખીએ. પછી બીજી ઘાત શું હતી? ડુંગર અથડાશે. અથડાશે. ડુંગર અથડાશે. બે મિનિટ ઉભો રહ્યો. આરામથી લખો, કાંઈ ઉતાવળ નહીં કરતા તારે, આરામથી લખો. ડુંગર અથડાશે. ડુંગર અથડાશે. થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ડુંગર અથડાશે. પછી ત્રીજી ઘાત શું હતી? કોઈને યાદ છે? દરવાજો પર ઓલો સાપ. હા, સોના જેવો સાપ કરડશે. સોના જેવો સાપ સોના જેવો સાપ કરડશે. કરડશે. હજુ નહીં લખાયું. આરામથી લખો, હજી ક્યાં આપણે ઉતાવળ કરી ભાઈ. સોના જેવો સાપ કરડશે. હજુ નથી લખાયું. લખો લખો ભાઈ, આરામથી. લખાઈ ગયું. સોના જેવો સાપ કરડશે.
હજુ નથી લખાયો. લખો લખો, કાંઈ ચિંતા નથી. નથી લખાયો. લખો લખો લખો. પછી ચોથી ઘાત શું હતી, કોઈને યાદ આવે છે? દરવાજો પડશે. હા, ગામના દરવાજા માથે પડશે. લખો, ગામના ચલો, ગામના દરવાજા માથે પડશે. થે પડશે. લખી નાખો. આટલું જલ્દી? સરસ લખો. બહુ સારું કહેવાય ભાઈ. ગામના દરવાજા માથે પડશે. લખી લીધું. અને છેલ્લું છે. આપનું ઝેર મોઢામાં પડશે. હા, લખાઈ ગયું. છેલ્લી ઘાત શું હતી? થઈ ગયું. ઝેરનું ટીપું મોઢામાં પડશે. તો ઝેર, ઝેર કેમ લખાય? પેલા જ, જબલાનો જ, પછી આમ કરવાનું, જબલાનો જ, એની ઉપર ઝેર નું ટીપું, ટીપું અનુસ્વરો, ટીપું મોઢામાં પડશે. નથી. આરામથી. ઝેરનું ટીપું મોઢામાં પડશે. લખાઈ ગયું. આ લખાય છે એટલે લખવાનું પૂરું હો. પછી લખાઈ ગયું. લખાઈ ગયું. ઝેરનું ટીપું મોઢામાં પડશે. વાહ ભાઈ વાહ. હવે છે ને કવિન કાકા તો આવી ગયા છે. તમારે વાર્તા સાંભળવી છે ને? હા. પાછી મસ્ત મજાની વાર્તા કેવાના છે. ઝેરનું ટીપું. I want to hear the first story. It's more fun. સરસ. તો હવે લખાઈ ગયું ને? જો કવિન કાકા વાર્તા કહેશે હવે. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. કેમ છે? ભાઈ, દિવાળી અને આપણું બેસતું વર્ષ સરસ રીતે ઉજવ્યું ને તમે લોકોએ? હા. ફટાકડા ફોડેલા કોઈએ? હા. ના, ફૂલઝડી જ ચલાવી. ફૂલઝડી પણ. હા, ફૂલઝડી પણ એક ફટાકડા જ છે ને. ફટાકડા જર્મનીમાં ના કરવાના હોય. ફટાકડા. હા, ફૂલઝડી ને. હા, બોલો. તમારો અવાજ બહુ કટ થાય છે. હા, તમારો અવાજ બહુ કટ થાય છે. હવે બરાબર સંભળાય છે. હા, કોઈએ ફટાકડા ફોડેલા? શું કહેતા હતા કોઈ?
મીઠાઈઓ ખાધેલી તમે બધા અલગ અલગ મીઠાઈઓ ખાધેલી કે નહીં? મારી મમ્મી હા, મમ્મી એ બનાવેલી ને તમારી? હા કાજુ કતરી હા ભાઈ, બહુ મજા કરી હે આપણે તો દિવાળીમાં ને બેસતું વર્ષમાં, હે ને? કાકા હા બોલો. ભૂલી કઈ વાંધો નહીં, પછી કહેજો. હો, ચલો હવે હું છે ને તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. હો, એક રામુ નામના છોકરાની. તમારું માઇક છે ને મ્યુટ કરી દેજો. હો, એટલે તમે બધા સાંભળી શકો શાંતિથી. એક રામુ નામના ચતુર છોકરાની વાર્તા લઈને આવ્યો છું. એ એક ગામમાં છે ને, એક રામુ નામનો ચતુર છોકરો રહેતો હોય છે. અને એ બહુ જ મજાકિયો છોકરો હોય. બધાની સાથે મજાક મસ્તી કરતો હોય અને બધાને હસાવે અને સરસ મજાનું રમૂજી વાતો કરતો હોય. એનાથી બધા ખુશ રહે. એ રામુથી બધા જયારે રામુ મળે ને ત્યારે કઈક ને કઈક રમૂજી વાતો કરે. કોઈક આવે ને તો એમને મોટાઓ હોય ને એમનું સરસ રીતે માન રાખે અને નાનાઓ સાથે છે ને, તમારા જેવા નાના એમના મિત્રો હોય ને એમની સાથે મજાક મસ્તી કરે. અને તે રામુ આખો દિવસ રમ્યા કરે ને બધું અલગ મલગ ની વસ્તુઓ જોયા કરે ને બધું કઈક ને કઈક. એ ટીવી ને એવું બધું નતો જોતો. ટીવી ના જોવે, પણ એને છે ને કંઈક ને કંઈક બહાર જાય ને એને કંઈક ને કંઈક નવું નવું કરવાની ઈચ્છા થાય. આપડે તમે જોતા હશો ને, ઘણા બધા છોકરાઓ છે ને એ બહાર જાય ને કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ લેતા આવે. ધારો કે પથ્થર હોય ને, ઝાડની ડાળી હોય ને, એવું બધું લેતા આવે. અને પછી છે ને એ લોકો એનાથી કંઈક ને કંઈક નવી નવી વસ્તુ બનાવે. તો એ ગામમાં છે ને એક સરપંચ હતા. સરપંચ જે છે ને, સરપંચ એટલે એ કે જે છે ને બધા આખા ગામમાં જે છે ને, ગામમાં કઈક પણ કોઈને કઈ પ્રોબ્લેમ થાય ને તો એ સાંભળે અને એમની મને એનો નિવેડો લાવે. અને બધાનું ગામનું આખું તંત્ર સંભાળેને સરપંચ હોય. એ સરપંચ ના ઘરે છે ને એક રેડિયો હોય. કોઈએ તમે રેડિયો સાંભળ્યો છે? કોઈ દિવસ રેડિયો સાંભળ્યો છે? એ રેડિયો એવું હોય ને કે પહેલા જયારે ટીવી પર નતા આયા ને ત્યારે રેડિયો હતો. જેના ઘરમાં ટીવી ના હોય એના ઘરમાં છે ને રેડિયો હોય. રેડિયોમાં શું હોય ખબર છે? સરસ મજાનું કોઈ ત્યાંથી બોલે ને એ તમને સંભળાય. તમને કોઈ દેખાય નહી પણ ખાલી તમને સંભળાય એવું હોય રેડિયો. તો એ સરપંચ ના આખા ગામમાં છે ને ખાલી સરપંચ ના ઘરે જ રેડિયો હોય છે. તો ગામના લોકો છે ને બધા છે ને સાંજે ભેગા થાય સરપંચ ના ઘરે અને સાંજે સાંજે જે સમાચાર આવે ને એ સાંભળે. અને સમાચાર આવે ને બધા સાંભળે, બધા સરપંચ ના ઘેર ભેગા થઈને. અને અલગ અલગ ના દેશ વિદેશના જે સમાચાર આવે ને, દેશમાં શું થઈ રહ્યું છે, વિદેશમાં શું થઈ રહ્યું છે, એ રોજ સાંજે છે ને 7 વાગે 1 કલાકના સમાચાર આવે. એટલે બધા લોકો છે ને સરપંચ ના ઘેર જાય અને સરસ મજાના સમાચાર સાંભળે અને પછી સરપંચ ત્યાંથી નીકળી જાય. અને સરપંચ ના ત્યાં જે રેડિયો હતો ને એટલે એ જે કે ને એવું જ બધા કરે. એ જે કે ને બધાને એ રીતે બધા કામ કરવાનું. કારણ કે બધાને રેડિયો સાંભળવા મળે ને એટલે. તો એ રામુ જે છે ને એને એક યુક્તિ સૂજી. એ છે ને ભંગાર વાળા પાસે ગયો. અને ભંગાર વાળા પાસે ગયો ને ત્યાં એને છે ને એક મોટો ડબ્બો લીધો. અને એક મોટો એ ડબ્બામાં કાણું પાડ્યું કે એનું મોં આઈ શકે. અને આજુબાજુની બીજી એક નાના નાના સ્પીકર જેવું લીધું. અને છે ને વાયરો લીધા થોડા. એ બધું ડબ્બો, વાયરો ને સ્પીકર ને એ બધું ભેગું કરીને છે ને એને છે ને એક નાના રેડિયા જેવું બનાવી દીધું. તો એ બોલે ને તો બહાર લોકોને સંભળાય એ રીતનું. એ પાછળથી બોલે હલો 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 તો બહાર બધાને સંભળાય કે હા કોઈ બોલે છે. પણ કોઈને દેખાય નહી કે આ કોણ બોલે છે. પછી એને તો છે ને ગામના બધા લોકોને છે ને બોલાય કે તમે એક કામ કરો, મારા ત્યાં આવો, મારી પાસે પણ રેડિયો છે. ખાલી સરપંચ પાસે નહી, મારી પાસે પણ રેડિયો છે. મારા ત્યાં પણ સમાચાર આવે છે.
તો કે બધા ગામના લોકોને તો અચરજ થયું કે આ રામુ પાસે ક્યાંથી રેડિયો આવ્યો. તો કે સારું અમે આવીએ છીએ તમારા ત્યાં. તો રામુએ તો છે ને એના ઘરે બધાને બોલાયા અને પછી છે ને રેડિયો ચાલુ કર્યો નથી. આજની આકાશવાણી રામુ રંગીલો આપવાનો છે. બધાને તો અચરજ થઈ કે આ ક્યાંથી બોલે છે. રામુ એની રેડિયાની પાછળ સંતાઈ ગયેલો અને ત્યાંથી જ બોલતો હતો અને બધાને સંભળાય એ રીતે. રેડિયાની અંદર મેં તમને કીધેલું ને કે બોક્સ બનાવેલું એમાં એનું મોઢું મૂકી દે એટલે કોઈને દેખાય નહીં કે આ કોણ છે. કે આજની આકાશવાણી રામુ રંગીલો આપવાનો છે કે આ આપણા ગામમાં આજે કૂતરાએ દૂધ પી લીધું અને દૂધ વાળો એની પાછળ ભાગ્યો. બધા તો એ હસવા માંડ્યા કે આ શું છે કે આ આપણા ગામની વાતો કરે છે. એ પછી રામુ કે આજે રક્ષા કાકી જયારે ગાયને દૂધ પીવડાવવા જતા હતા ત્યારે ગાય એમને એવા શીંગડા માર્યા ને કે દક્ષા કાકાને ઉછાળીને પાડી દીધા. એ બધા હસે કે આ શું છે કે આ તો આપણે કયા કયા આપણે સમાચારો સાંભળીએ છીએ. આ તો દક્ષા કાકીના સમાચાર આવ્યા તો પેલા દક્ષા કાકી ત્યાં બેઠેલા તો એ તો એ ખુશ થઈ ગયા કે આ શું છે મારા સમાચાર. પછી રામુ કે આજે આપણા ગામમાં એક રક્ષિત નામનો છોકરો છે ને એ રક્ષિત નામનો છોકરો સ્કૂલેથી આવતો હતો ત્યાં પાછળથી કૂતરું એને કરડી ગયું ને એ કૂતરું રક્ષિતની જેમ બોલવા માંડ્યું રક્ષિત રક્ષિત. તો બધા હસવા માંડ્યા કે આ શું છે કે આ કેવી કેવી વાતો કરે છે. આ તો બધા આપણા ગામની જ વાતો કરે છે. બધાને તો આ રેડિયો બહુ જ ગમ્યો કે આપણે તો શું સરપંચના ત્યાં પેલા દેશ વિદેશની વાતો સાંભળવા જઈએ પણ આપણા ગામ વિશે તો કોઈ કઈ કહેતું નથી. હે તો આ તો રેડિયો કેટલો સરસ. આ તો રામુ રંગીલાનો રેડિયો જે છે તો કેટલો સરસ કે આપણે અહીંયા આવી જવાનું ભાઈ. ગામમાં શું થયું આખા દિવસમાં એ આ રેડિયો વાળો કહી દેશે. પછી તો બધા સરપંચના ત્યાં જવાનું ધીરે ધીરે ઓછું થતું ગયું અને રોજ લોકો છે ને 6 વાગે રામુ રંગીલાના ત્યાં આવે અને રામુ છે ને એના બધા મિત્રો પાસેથી અલગ અલગ માહિતીઓ લઈ આવે. ગામમાં જે હોય ને અલગ અલગ માહિતીઓ એ કેવી ગામની માહિતીઓ કે આજે દક્ષા કાકીની ગાયે એક વાછરડાને જન્મ આપ્યો. પછી કે એવી આજે કે રોહિતભાઈ ના ત્યાં જમણવાર હતો અને એ જમણવારમાં બધાએ એટલું બધું ખાધું ને એ ખાવાનું ખૂટાડી દીધું. તો એવું બધા હશે કે રોહિતભાઈ તમારે ત્યાં ખાવાનું ખૂટી ગયું આમ તેમ એકબીજાની મજાક મસ્કરી કરવા માંડ્યા બધા અને સરસ મજાનો આ રીતે બધાને આવે ને તો બધાને આત્મીયતા લાગવા માંડી કે આ તો કેવું સારું કે આપણા ગામ વિશે કંઈક ને કંઈક સમાચાર આવે છે. તો ધીરે ધીરે છે ને સરપંચના ત્યાંથી છે ને બધા લોકો કોઈ હવે સરપંચના ત્યાં ના જાય બધા રામુ રંગીલાને ત્યાં એનો તો સરપંચને તો એમ થયું કે હું તો આનો આખા ગામનો મોટો સરપંચ છું અને મારા ત્યાં કોઈ આવતું નથી આ રેડિયો સાંભળવા માટે. હવે હું બધાને કઈ રીતે કાબુમાં રાખું. પહેલા તો બધા મારા ત્યાં રેડિયો સાંભળવા આવતા હતા એટલે હું બધાને કહું એ કરતા હતા. હવે તો કોઈ મારું માનતો જ નથી. સરપંચે છે ને કીધું કે પેલા રામુ રંગીલાને બોલાવો અહીંયા કે ચલો રામુ રંગીલાને હું અહીંયા પકડીને સજા આપીશ. તો રામુ રંગીલાને તો સરપંચ પાસે લઈ જાય છે અને સરપંચ કહે છે કે રામુ તે આવી બધી ગામના લોકોની ખબરો બહાર પાડવાનું શરૂ કર્યું છે ને ત્યારથી અહીંયા મારા ત્યાં કોઈ રેડિયો સાંભળવા આવતું જ નથી અને કોઈ આવતું નથી મારી કોઈ કદર નથી કરતું. તો રામુ રંગીલા કે પણ એમાં હું શું કરું સરપંચજી. તો કે ના હું તને દંડ આપીશ. તો રામુ રંગીલા તો કે અરે તમે એક કામ કરો હું એકવાર છે ને તમને મારો રેડિયો સંભળાવું તમને જો ગમે ને તો પછી તમે મને દંડ ના આપશો. તો કે સારું. તો રામુએ તો બધું સેટઅપ કર્યું રેડિયાનું બધું મૂક્યું અને રેડિયાના બોક્સની અંદર જતો રહ્યો. તો સરપંચને થયું કે આ ક્યાં જતો રહ્યો. પછી ત્યાંથી બોલ્યો હલો સરપંચજી આજે તમે રામુ રંગીલાની આકાશવાણી સાંભળશો. તો સરપંચ તો એકદમ એમ ચકિત થઈ ગયો કે આ રેડિયોમાંથી ક્યાંથી અવાજ આવે છે. હમણાં તો રામુ મારી સામે ઉભેલો આ ક્યાંથી આવે છે આવો અવાજ. પછી કે આજના મુખ્ય સમાચાર એવા છે કે સરપંચ એક નાના રામુ ઉપર બહુ જ ગુસ્સે થયા છે
અને એને સજા આપવાનું કે છે. તો એ બધા ગામવાળા આજુબાજુ હતા ને બધા આવી જાય છે કે આ શું છે પાછું, આ તો રામુ રંગીલાનું થયું, પાછું ચાલુ થયો આ રેડિયો. હે તો પેલો સરપંચ તો કે અરે આ કોણ, આવા કોઈ સમાચારો કાઢે છે? બધા ગામવાળાને ધીરે ધીરે ખબર પડવા માંડી કે રામુને સજા આપવાનું કે છે. પછી સરપંચ સાંભળે છે, પછી કે બીજા સમાચાર એવા છે કે સરપંચની એમની પત્નીએ સરપંચને આજે ખાવાનું આપ્યું નથી એટલે ગુસ્સે થયા છે. એ તો બધા હસવા માંડે, અરે સરપંચની તમને ખાવાનું નથી મળ્યું આજે, અમારા ત્યાં આવીને ખાઈ જાઓ, અમારા ત્યાં આવીને ખાઓ, અને તમે ગુસ્સે ના કરશો ભાઈ, રામુ ઉપર ગુસ્સે. સરપંચ કે આવું તો કઈ નથી, મને તો સરસ મજાનું ખાવાનું મળ્યું છે. પછી રામુ કે બીજા સમાચાર એવા છે કે સરપંચ ખાલી ખાલી કહેશે કે મને ખાવાનું મળ્યું છે, પણ ખાવાનું ખરેખર નથી મળ્યું. તો બધા હસવા માંડે, તાળીઓ પાડવા માંડે છે. બધાને એટલી બધી મજા આવે છે ને રામુ રંગીલાનો રેડિયો સાંભળીને, બધા એમના છે ને દુઃખ દર્દ બધું ભૂલી જાય છે અને હસતા હસતા પાછા પોતાના કામે લાગી જાય છે. ત્યાં સરપંચને સમજાઈ જાય છે કે રામુ રંગીલો જે છે ને એ બધાને હસાવાનું કામ કરે છે, સાચા ખોટા સમાચારો આપીને એકબીજાને હસાવે છે અને બધાને ખુશમાં રાખે છે. એ હસાવું, કોઈને હસાવું છે ને બહુ જ અગત્યનું કામ છે. તમને કેટલું બધું ગમે, આપણે કોઈ વ્યક્તિ આપણને સરસ મજાના ચુટકુલા કે સરસ મજાના જોક કે તો આપણને કેટલી બધી મજા આવે, કેટલું બધું હસવાનું આવે, આપણે બધું આપણે દુઃખ દર્દ ભૂલી જઈએ. તો એવું જ રામુ રંગીલો એવું કામ કરતો હતો અને ગામના બધાને ખૂબ જ ગમ્યું. અને રામુ રંગીલાએ આ જ રીતે એનું રેડિયો આકાશવાણી ચાલુ રાખી અને બધાને હસાય લોટપોટ કરી દીધા. તો તમને મજા આવી રામુ રંગીલાની વાત સાંભળીને? હા, બહુ મજા આવી. ખૂબ જ સરસ. વાહ. તો હવે આપણો સમય થઈ ગયો છે ભાઈ, આપણે પ્રાર્થના કરી લઈએ. કવિન Yes? કાકા, હા, મારા મમ્મી પપ્પા છે ને ઘણી વાર એક શો સાંભળે જેમાં કેટલા બધા ઓલા હસાડે. હે ને? હા, બહુ સારું કેવાય. હસવું છે ને બધા, હસવું એ છે ને, ચાર્લી ચેપ્લિન હતા ને એવું કહેતા હતા કે તમે જે દિવસ હસ્યા નથી ને એ દિવસ તમારો વેસ્ટ છે. રોજ તમારે હસવું જોઈએ. બહુ સરસ. ખૂબ સરસ. તો આપણે હવે પ્રાર્થના કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા. બહુ મજા